ક્યારેય પાંખ કાપવા હોય એને પાંખ કાપવાનું કામ એક પરિવાર તરીકે આપણું ન કરાય. એ સ્ત્રીને ના પાડી કે તમારે ક્યાંય પણ નોકરી કરવા માટે જવાનું નથી, દીકરીએ સ્વીકારી લીધું, કંઈ વાંધો નહીં. ઘરની અંદર 3 સ્ત્રીઓ, દેરાણી, એમના એક જેઠાણી અને પોતા વચલા બેન, ત્રણેયના છોકરા. એટલે ઘર તમે જુઓ ને તો 12-13 વ્યક્તિઓનું ઘર. એને પોતાના પતિ હતા, એ પણ પોતે બીફાર્મ કરેલા હતા, એટલે ફાર્મસી હતી, એની અંદર પોતે જોબ કરતા હતા. ઘર પરિવારને નાનો મોટો બિઝનેસ, સુરતની અંદર સરસ મજાનો એક બંગલો, એની અંદર રહે. કોરોનાનો સમય આવ્યો અને કોરોનાએ હારાને નહોતું આવડતું ને, એ તો શીખવાડી દીધું જ. કોરોનાએ હારાને દિશાએ બદલી નાખીને દશાએ બદલી નાખી છે. કોરોનાની અંદર એ પરિવારની અંદર 10, 12, 13 જેટલા સભ્યો રહે, પણ 13માંથી એકેય વ્યક્તિના મેડિક્લેમ નહોતા. એટલે જો એ વીમાવાળા બેઠા હોય ને તો આ વાત ઉપર ધ્યાન મૂકજો. અંકિતાબેન આ વાતને સમર્થન તો આપે છે કે જીવનની અંદર મેડિક્લેમનું હોવું કેમ જરૂરી છે. બા એમ કે બટા દેખાતું નથી, દેખાય જ છે, અમે તમારે જેવડા થાવ તમને નહીં દેખાય, પણ તમે એમ કહો ને કે બાના નામનો વીમો નથી. વીમો હોય તમે બીજા દી તરત જ એ ડૉક્ટરની પાસે લઈ જાઓ. પણ ઘરની અંદર એ દરેક વ્યક્તિના કોઈના મેડિક્લેમ હતા નહીં. એટલે રેમડેસિવિર ઇન્જેક્શનો નડી ગયા, કેટલી બધી દવાઓના લિસ્ટ નડી ગયા, કે જેના કારણે પરિવારની અંદરથી 2 વ્યક્તિને ગુમાવી દે. 13માંથી 2 વ્યક્તિની બાદબાકી થઈ જાય અને ઘરની અંદરથી સરસ મજાનો એક રોડ કાંઠાનો બંગલો તો વેચાઈ જાય સાહેબ. અને આજે પરિવાર 12x35ના ગાળાની અંદર રહેતો થઈ ગયો. પતિના માથે કરજ થઈ જાય, કારણ કે પતિના માથે એક જવાબદારી હતી, ઘરના મોભી તરીકે પોતે કામ કરતો હતો. પતિની નોકરી છૂટી જાય, ધંધા પાણી હોય એ 0-0 થઈ જાય. અને કેટલું બધું મેડિકલનું લાંબુ લિસ્ટ, કે જેના કારણે પરિવારની આર્થિક જેટલી પણ સંપત્તિઓ હતી બધી 0 થઈ જાય. 12x35ના ગાળાની અંદર એ ભાડે રહેતો 11 જણાનો પરિવાર. અને સ્ત્રીને અંદરથી એમ થાય કે મારી પાસે બીફાર્મની ડિગ્રી છે, પણ હા હું બા ના પાડે છે. સાસુબાને માથામાં તેલ નાખતા પૂછ્યું, બા તમે ઈચ્છતા હોય કે હું કંઈક પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાવ તો તમે મને હા પાડો. બટ આ જિંદગીના કેટલા બધા વર્ષો હોય, હવે તો છોકરા હાચવાના, ઘર પરિવાર હાચવાના, આનાથી વિશેષ તમારી શું જિંદગી. બા પણ છતાંય મારી અંદર કળા કૌશલ્ય અને આવડત છે. તમે કહેતા હોય તો હું ઘરની બહાર નહીં જાઉં, ઘરની અંદર જ રહીશ, પણ પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થાવ. તમે જોજો આજની સ્ત્રી આવડત હતી, ભણતર હતી, છતાંય પોતાના સાસુબાને પૂછે છે, બા તમે ઈચ્છો છો? સાસુબા એવું કહે છે કે જે થાય ઘર બેઠા કરો. થોડું તો ઢાળ મળી ગયો. એ સ્ત્રીની પાસે આવડત હતી CBSEના ટ્યુશન ક્લાસીસ કરાવવાની. ઉનાળો આવ્યો, પોતાના અંડરમાં 4 બેચની શરૂઆત કરી, 1-1 કલાક ટ્યુશનના એ ક્લાસીસ કરાવવાની. CBSE વાળા એટલે તમને ખબર છે કે મહિને 800, 1000, 1200, 1500 સુધીના એના ભાવ હોય ટ્યુશન ક્લાસીસના. એ સ્ત્રી એક મૂડી એની ઉપર ઊભી કરે, ઘરની અંદર આવે, અને જ્યારે પરિવારને સાચવવા સિવાયનો સમય વધે ને એની અંદર એ ટ્યુશન ક્લાસ ગોઠવે. એ સ્ત્રી સવારમાં વહેલી 3-4 વાગે ઉઠે, અડધી રાત સુધી સૂવે નહીં સાહેબ. એ સ્ત્રીની પાસે ખૂબ સુંદર મજાની આવડત હતી, પેઇન્ટિંગ બનાવતી હતી. અને એ પેઇન્ટિંગ બનાવીને વિશ્વની અંદર જ્યારે આર્ટ ગેલેરીનું પ્રદર્શન થાય ને ત્યારે પોતાના પેઇન્ટિંગ્સ હોય એની અંદર મોકલે, અને એની અંદરથી ડોલરની અંદર એ કિંમતની અંદર એનું પેઇન્ટિંગ વેચાય, અને એમાંથી બીજી કમાણી ચાલુ થાય. અને સ્ત્રીની પાસે મહેંદીની આવડત હતી, સ્ત્રીની પાસે ગ્રુપિઝમ હતું, જેમ તમારું બાપા સીતારામ મંડળ છે ચાલે છે એવી રીતે, કે એના અંડરમાં એણે ગ્રુપને વાત કરી કે તમારે મહેંદીના ઓર્ડર લેવા હોય ને તો તમારે મને કહેવાનું. એ સ્ત્રીએ પોતાના સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી કે મહેંદી તમને સસ્તા ભાવે અને શ્રેષ્ઠ મૂકી દેવામાં આવશે. 200 જેટલી દીકરીઓ જે કોલેજમાં ભણતી હોય એને પોતાની ટીમની સાથે જોડી, અને 6-1 મહિના પછી એ દીકરીઓ મહેંદી મૂકવા માટે જાય. જો 1000 રૂપિયા મળે ને તો 20% છોકરી, આ બાઈ જે હતી ને એનું કમિશન, બાકીના પૈસા તમારા. ઓર્ડર આ સ્ત્રી અપાવે. આ ત્રીજી કમાણીનું સાધન ચાલુ કર્યું ઘરની અંદર. ઘરની બહાર એક વખતે પગ મૂકીને ગઈ નથી. 3 કમાણીના માધ્યમથી 1 વર્ષના અંતે 11,89,000 રૂપિયાની કમાણી કરે. કેટલા? 11,89,000 રૂપિયાની. સ્ત્રી ધારે ને તો ઘણું બધું થાય, પણ એ ધારતી નથી, ત્યાં જ વાંધો છે. 11,89,000 રૂપિયામાંથી 90,000 રૂપિયાનું ઘરનું કરિયાણું ભરે. 1 લાખ રૂપિયાના અંદરથી પોતાના પતિની સાથે પોતાના ભાઈઓ, એના જે સંતાનો હતા એ લોકોની ફીસ ભરે, અને 10 લાખ રૂપિયા પોતાના પતિનું કરજ ભરે. આ 1.5 વર્ષ પહેલાં સુરતના આંગણે બની ગયેલો કિસ્સો છે. આ કિસ્સાના માધ્યમથી મારે તમને કહેવું છે, કદાચ ગળાનો હાર 50 તોલાનો હોય, 35 તોલાનો હોય, 15 તોલાનો હોય, અને પતિ સંકટમાં હોય ને તમને એમ કહે ને કે આને મારે બેંકમાં મૂકવો પડશે, તેથી હસતા મૂકીને આપી દેવાય. તમે છો ને તો જીવન છે, તમે નથી તો કોના નામનું પહેરવાનું? આ 5 તોલાનું મંગળસૂત્ર ખૂબ સુંદર મજાનું લાગે, પણ ક્યારે? કે જ્યારે એની હાજરી છે ને ત્યારે. એની હાજરી નહીં હોય તમે કોના નામનો શણગાર કરો? અને સ્ત્રીને પૂછવામાં આવે સાચું ઘરેણું કયું, તો એ સ્ત્રી કદાચ એમ કે 15 તોલાના હાર છે મારે ઘરેણું છે ને. હાર આપણને આપણે હારો લાગે એટલા માટે ન પહેરતા હોય, હાર બીજા બધા કેમ જોવે?
જો જો આઈ નજર નાખો, આઈ નજર નાખો, એટલા માટે આપણે પહેરીએ છીએ. અને હાર છે ને લગભગ વરસની અંદર 1 કે 2 જ વખત કરીએ, બાકી લોકરને પૈસા જ દઈએ છીએ. અને હાર કાંઈ આપણે આપણી કમાણીથી લીધો નથી, આપણને ચડાવવામાં એવો છે. અને ભવિષ્યમાં એના ટકા ઉપર ટાલ થઈ જતી હોય. તમે જોયું બહેનોન માથે વાળ ઓછા હોય ને તો રોજ ખરી જાય ને તો ચિંતા કરે, પણ અમારા ભાઈઓને અડધો ટકા થઈ ગયા હોય. એનું કારણ એ કે 25 તારીખ પછી વાળ વધારે, આ દીકરો ખોવાઈ ગયો છે, મમ્મી એના ખોવાઈ ગયા છે, લાવવા એને. તમે મને જોતા હોય ને તો તમારા સંતાનને જોજો. આ રાંદલમાં એ આપ્યો હશે, એકનો એક હશે ને મમ્મી ક્યાં છે, આ મારી પાસે આવીને લઈ જાઓ બેટા રોમાં. હમણાં આવશે મમ્મી આપણી. મમ્મી વાતને સાંભળવામાં મશગુલ હશે કે મમ્મી ખાવામાં મશગુલ હશે, બસ. અને મમ્મી જોયું હોય ને અહીંયાથી લઈ જાજો. હવે અહીંયા ઊભી રાખી દે. એક સ્ત્રી તરીકે પૂછવામાં આવે કે તમારું સાચું ઘરેણું કયું? મેં તમને કહ્યું એમ કે 25 તારીખ થાય ને એટલે મારા ભાઈઓને વાળ ખરવાની વધારે શરૂઆત થઈ જાય. એનું કારણ એ ન હોય કે 25 તારીખ પછી કતારગામની અંદર કે આસપાસના વિસ્તારમાં પાણી બદલી જાય. પેલું શેમ્પૂનો ડબ્બો એક જ હોય, છતાંય 25 તારીખ પછી 20 તારીખ પછી વાળ ખરવાની શરૂઆત થાય. એનું કલ્પેશભાઈ એક જ માત્ર કારણ હોય કે અમને હપ્તાની ચિંતા હોય કે ભરશું ક્યાંથી, આ 30 તારીખ આવી ગઈ, 1લી તારીખ આવી ગઈ, 5મી તારીખ આવી ગઈ. અને આપણને એક જ કામ હોય. રિસર્ચ એવું કહે છે કે 1 મિનિટમાં તમે રીલ્સ જોતા હોય ને તો 1 મિનિટમાં તમે 35 વખત આંગળી ફેરવો. કેટલી વખત? કેટલી વખત? હા, રીલ્સ જોવાની ભાઈઓને આદત હશે, પણ કેટલી? સાંજે. આખો દિવસ એનું કામ નહીં હોય. આપણું ધવરમાં ઉઠીએ ત્યારથી છોકરાઓ મમ્મી એમ કહેતા હોય કે મમ્મી હું સ્કૂલેથી આવી ગયો. હા ભાઈ મેં તને જોયો જ છે. છોકરો એવું કહેતો હોય કે મમ્મી મને રોટલી દે ને, જા ઊભો થાને લઈ આવી. છોકરો એવું કહેતો હોય કે મમ્મી ફોન મૂકને, ઘડીક મને હાથ ફેરવીને હુડાવી દે ને. પણ આપણા માટે ફોન એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ભૂલી જાય છીએ કે આપણે સંતાનોના માતૃશ્રીઓ પણ છીએ. સૌથી પહેલી વાત કે પત્ની તરીકે પુરુષોના જીવનની અંદર આર્થિક કટોકટીનો સમય આવે તો સાથ આપજો. પિયરની ત્યાંથી કદાચ 8 કે 10 તોલાનું ઘરેણું આવ્યું હોય તમારું, પણ એ 10 તોલા તમે તમારા પતિ માટે પરિવાર માટે જેથી વાપરી જાણો ને સાહેબ, તે દિવસે હૈયે ગર્વ થતો હોય કે નહીં, મેં મારા જીવનની અંદર મારા સંતાનની સાથે, મારા પરિવારની સાથે, મારા પતિને જ્યારે પણ આર્થિક કટોકટીનો સમય આવ્યો ને તે દિવસે મારા પત્ની તરીકે હું ઊભી રહેતી. અહીંયા કેટલા પત્ની એટલે કેટલા સ્ત્રી પાત્રો એવા બેઠા છે કે એના જીવનમાં, પતિના જીવનમાં, ભાઈના જીવનમાં, પિતાના જીવનની અંદર આર્થિક કટોકટી આવી હોય તો તમે 5, 25, 50,000ની મદદરૂપ કરી હોય. હાથ ઊંચો કરજો. હા 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 હા, વધાવો વધાવો, તાળીઓના ગડગડાટથી વધાવો. બસ તમારી પાસે આવી જ અપેક્ષા છે. હા, હવે હું એવું નહીં પૂછું કેટલાય મદદરૂપ નથી થયા, એમ ન કરતા આ બાજુથી આવી બને ઘરે ધોકા લઈને. પુરુષો કેટલું સ્વીકારે છે કે અમારા જીવનમાં 1000, 2000, 5000 ક્યારેક ઘટતા હતા. તમે જોજો, કંપની લઈને બેઠા હોય ને સાહેબ તોય ઘટે ઘણી વખત. બેંકની અંદર હોય, નોટબંધી થઈ જાય તેથી આપણી પાસે છૂટા ન હોય, અહીંયા તમને મળી રહે. કેટલા પુરુષો એવો સ્વીકારે છે કે જીવનની અંદર આર્થિક કટોકટીનો સમય એવો તેથી મારા પત્નીએ, મારી બહેને કે મારા માતાએ મારો ઉપર દયા કરી હતી. હા હા હા, તમારું ભગવાન ભલું કરે. આ સંગઠન છે ને, પરિવારની વચ્ચે પ્રેમ છે. તમારા કોઈના મકાન નથી, બધાના ઘર છે. આ એનું કારણ છે. આ પુરુષોને હાથ ઊંચો કરીને કેવું કે હા અમારા પત્નીએ મને મદદરૂપ કરી હોય તો એમાં એને અંદરથી ઓછું પણ લાગતી હોય, પણ છતાંય જાહેરની અંદર સ્વીકારે છે કે નહીં, મારા પત્ની તરીકે એને મને મદદરૂપ થયા હતા. આ વાત નંબર 1 હતી. પત્ની તરીકે તમે કેવા હોય કે પતિને જ્યારે પણ જરૂરિયાત હોય, ભાઈને જરૂરિયાત ક્યારેક પણ હોય, ક્યારેક પિતાને જરૂરિયાત હોય તો તમે સ્ત્રી પાત્ર તરીકે એનો સાથ આપી શકો. ને બીજી વાત, પત્ની કેવી હોય? હાર્દિક પાંડ્યાને મળી એવી નહીં ભાઈ, એવી ન હોય. લૂંટેરી દુલ્હન હતું એ લઈને વહી ગઈ. એટલે નતાશાબેન જેવો છૂટા થયા ને ત્યારે એને કીધું હતું કે હાર્દિકભાઈ આપો, જેટલું છે ને એટલું આપી દો. પણ હાર્દિક આપણો પાકો ગુજરાતી ને, મમ્મીના નામ ઉપર હતું બધું એટલે બચી ગયા, નકર તો દેવાઈ જાત. અત્યારે ઓલા કેસરી પીળા બ્લુ કલરના વાળ રાખે ને બધા એકેના પૈસા ન વધે હો વાહે. બીજી વાત મારે તમને કરવી છે, પત્ની કેવી હોય? સૌરાષ્ટ્રની રસધાર જો તમને સાંભળવી કે ગમતી હશે ને તો ઇતિહાસના પાના ઉપર આ લખાયેલી વાત છે. આપને આવા ગમશે, આ વાતની અંદર આપને ગમશે. ઘણા બધા વર્ષો પહેલાંની આ વાત છે અને વાતની અંદર એવી વાત છે કે દીકરી 18 વર્ષની થઈ અને એને ત્યાં વર્ષોથી સુધી સંતાન નહોતું, એટલે આખરે બીજું સંતાન નાનું થયું અને અંદર ઘોડિયાની અંદર એ ભાઈને રમાડતી હતી. અચાનક એના પિતાશ્રી છે એમનું દેહાંત થઈ જાય, એમના મમ્મીની માથે જવાબદારી આવે. એટલે હજી તો 18 વર્ષની હતી ને ત્યાં પરિવાર નક્કી કરે કે આ દીકરીને હવે પરણાવી દો,
હવે દીકરીને મોટી નથી થવા દેવી, દીકરીના સગપણ થાય. અને વાગડ પ્રદેશની અંદર, કચ્છના વાગડ પ્રદેશની અંદર એ દીકરીના સગપણ કરવામાં આવે ને એવું કે વાગડની વઢિયારણ સાસુ દોયલી. આ શબ્દ તમે સાંભળ્યો હશે. ના ના, સાસુબા બહુ કંટા, સમજે ને. સાસુબાને હું પર્સનલી નથી કહેતી હો, તમે બહુ ડાયા છો, પણ એ પ્રદેશની અંદર વખણે આપણે કેમ ભાલના ઘઉં પ્રખ્યાત, એમ જેમ ત્યાં વાગડ પ્રદેશની અંદર એના સાસુબા પ્રખ્યાત. એટલે દીકરીના લગ્ન થયા, ભાઈ ઘોડિયાની અંદર હતો તો હિચકતો હતો, ત્યારથી એ છોડીને ગઈ. એવું કહેવાય કે ઉદરે રહેતા બાપ ગયો, મરણતા મુઈ માં, ઘણ વીતશે હજી ઘણાય પડશે ઘા. ગર્ભની અંદર હોઈએ અને પિતાશ્રીનું મૃત્યુ થાય અને જન્મની સાથે માતાનું મૃત્યુ થાય ને તો જીવનની અંદર કેટલા તાપ આવે, કેટલા ઘા આવે ને સંતાનોને જ ખબર હોય. દીકરીના લગ્ન થાય, સાસુબા ના પાડી દે કે તમારે પિયરની દિશા આ બાજુ છે એટલે તમારે એ બાજુ મોઢું રાખીને હુવાનું નથી. વળી તમને સપના પિયરના આવ્યા હોય તો. આવા સાસુબા કંટા. સવારમાં વહેલા 3 વાગે ઉઠવાનું, 2 3 4 ભેહું રાખ્યું હોય દોવાની, સરસ મજાના એના વાહિદા હોય એ કરવાના, નદીએથી પાણી ભરવા જવાનું. આ એ સમયગાળો અહીંયા બેઠેલા બા હશે ને તો એને એના જીવનની અંદર આ સમયગાળો જોયો છે. એટલે કદાચ 70 80 કે વધી 90 વર્ષની એ સમયગાળો હશે કે એ બાએ ઘંટલાની અંદર અનાજ દળ્યું છે, બા નદીની અંદર જઈને કપડાં ધોયા છે, કે નદીનું પાણી ઘરમાં કે વાપરવા પીવા માટે ભર્યું છે. આ સમયગાળાની અંદર એ દીકરીના લગ્ન થાય, દીકરીને ના પાડવામાં આવે કે હવે તમારે પિયરની અંદર જવાનું નથી. આમે તમારા બાપુજી જ છે નહીં, તેડું કડવા આવશે કોણ? ભાઈ તો આમે તે ઘોડિયા રમે છે, માતુશ્રી તમારે આવશે નહીં. આ વાતને વર્ષો વીતી જાય. એ સ્ત્રીને કોઈ સંતાન હોતું નથી અને વર્ષો પછી આ બાજુ હિંચકે રમતો ભાઈ હોય ને એ મોટો થાય અને એ 15 18 20 વર્ષનો થાય, એના સગપણ નક્કી થાય અને એના મમ્મી એને એવું કે બેટા વર્ષો વીતી ગયા પણ આપણી બેન આપણી એક દિવસે આટો મારવા આવી નથી, તું એમ કર ગાડું લઈને જા અને તારા લગ્ન છે એટલા માટે તું બેનને ત્યાં તેડું કરતો આય. એને સાસુબા કદાચ આવવા દે તો આવ્યા. અને ગામને પાદર પૂછતો આવે છે. ગામને પાદર એક પીપળો હોય, ત્યાં બધા પુરુષો બેઠા હોય ને એને પૂછે છે કે આ ભાઈનું ઘર આ બાજુ. અને એ જ સમયગાળાની અંદર નદીએથી આ સ્ત્રી જેના લગ્ન એની બેન હતી એ સ્ત્રી, એના દેરાણી, એના જેઠાણી, એના નણંદબા બધાની સાથે પાણી ભરીને હાલી આવતી હતી ને સાંભળી ગઈ. આ અવાજની અંદર મીઠાશ તો મારી માની હોય એવો લાગે છે, આ અવાજની અંદર ક્યાંક પડગમ મારા પિતાશ્રીનો હોય એવો લાગે છે. અને હળવેકથી પોતાની લાજ ઊંચું કરીને જોવે ને ચહેરો ક્યાંક પોતાના મા અને પોતાના બાપુજીને મળતો એવો લાગે. એટલે વાટ જોઈને આમ થોડીક વાર ઊભી રહી કે હું વાત કરે છે. એટલે ફરીથી પૂછે કે પેલા ભાઈનું ઘર આ બાજુ. એટલે તરત કાન ગયા કે હા આ ઠેકાણું તો મારા જ ઘરનું પૂછે છે. એટલે તરત એ સ્ત્રી આ બાજુ આવે અને એવું કે તમે કોને મળવા માટે આવ્યા છો? અને એને બેનને તો જોઈ નહોતી એટલે એનું નામ આપે એટલે કે હું જ છું, આવો હોય તમે મારા જ ઘરે આવો છો. તરત એની સાથે એના નણંદબાઈના જેઠાણી હતા એટલે એવું કે આપણે પારકા પુરુષની સાથે આમ ગામની વચ્ચે વાત ન કરાય, મને પાણી આપજો. આવી રીતે વાત ન કરાય, ઘર ભેગી થાય, હાહુબાને ખબર પડશે ને તો તમારું આવી બનશે. ઘરની અંદર આવે આ બાજુ ઘરની અંદર તૈયારી થાય કે મહેમાન આવ્યા છે, ભાઈને બેસાડવામાં આવે. સ્ત્રી રસોઈ ઘરની અંદર હોય, સાસુ સસરાની સાથે ભાઈ બેઠો છે, ભાઈ આમંત્રણ આપે છે કે મારા લગ્ન છે ને એટલે બેનને તેડા કરવા માટે હું આવ્યો છું. સ્ત્રી હળવેકથી આવે અને એને સાસુબાને પરવાનગી માંગે, બા તમારી રજા હોય તો હું મારા ભાઈને મળું. સાસુબા કે કાંઈ વાંધો નહીં, મળી લ્યો, હું કહું ત્યારે જ જવાનું છે, ભાઈની યાર હાલતું નથી થઈ જવાનું. કંઈ વાંધો નહીં બા, તમે કહેશો ત્યારે જાશ, મને તો ખબર નથી કે ભાઈ હું કામથી આવ્યો છે. ભાઈને બેસે, ઘરના સીઆઈડી કોણ હોય ખબર છે? કોણ? નણંદબા, એ ઘરના સીઆઈડી કહેવાય. આ ભાઈને બેન એક ખાટલા ઉપર શાંતિથી ઓરડાની અંદર બેઠા છે, દરવાજો અડધો ખુલ્લો છે અડધો બંધ છે. અને આ સમયગાળાની વચ્ચે એ ભાઈ બેનને સૌથી પહેલો સવાલ પૂછે છે, બેન તારા લગ્ન થયા ને અત્યારે હું ઘોડીએ રમતો હતો, મેં તો તને રૂબરૂ જોઈ નથી, આટલા બધા વર્ષો વીતી ગયા, તને ક્યારે પિયરની યાદ ન આવી? તને ક્યારે એમ નથ્યું કે મારા ભાઈ કેવડો થયો હશે? તને ક્યારે એમ નથ્યું કે મારા બાપુજીની હાજરી નથી તો એક વખત મારી મમ્મીને મળવા માટે જાઓ, બાને મળવા માટે જાઓ, શું કરતા હશે? એટલે સ્ત્રી વાતને દબાવવા માટે એ એવું નથી કહેતી હે કે મારે હાહુબાઈ ના પાડી છે, મને આવવા નથી દેતા, મારું પિયર આ બાજુની દિશામાં છે ને એ બાજુ ઊંઘવાય નથી દેતા, આવું એ સ્ત્રી નથી બોલતી. એ સ્ત્રી ખાલી એટલું કહે છે કે એ તો ભાઈ હું આખો દી કામમાં હોય ને, અહીંથી નવરી થાવ તો હું આવું ને. અને આમે કેવું છે કે જેઠાણી બાને દીકરા રહ્યા એટલે એ મળવા જાય, મામાને ઘરે જાય. મારે કોઈ સંતાન નથી એટલે
વેકેશનની અંદર ક્યાંક ને ક્યાંક મહેમાનો આવતા હોય એટલે સાસુબાની સેવામાં ને એમાં હો. હજી તો આટલી વાત પૂરી કરે અને હજી બીજી કાંઈ વચ્ચે સંવાદ થાય એટલે દીકરો જે પેલો ભાઈ આવ્યો હોય ને એવું કે સાચું બોલ બેન, તારા ચહેરા ઉપરથી મને જોઈને એવું લાગે છે તને કંઈક દુઃખ છે, તને કંઈક ચિંતા છે. ત્યારે પણ હજી બેન બોલતી નથી, પણ પાછળથી બારણે ઉભેલી નણંદન સાંભળે રે લોલ, નાની વહુ કરે છે આપણા ઘરની વાત જો, આ વહુએ વગોયવા ઘરના ખોરડા રે લોલ. પાછળથી નણંદબા સાંભળા, નણંદીએ જય બાને સંભળાવ્યું રે લોલ. એને સાસુબાને કીધું કે આપણે નાની વહુ છે ને એ ઘરની વાતું કરે છે. સાસુબાએ સસરાને કીધું કે નાની વહુ છે ને એ ઘરની વાતું કરે છે. સસરાએ જય જેઠને સંભળાવ્યું રે લોલ, નાની વહુ કરે છે આપણા ઘરની વાત જો, આ વહુએ વગોયવા ઘરના ખોરડા રે લોલ. જેઠે જઈને જેનો પતિ હતો ને એને સંભળાવ્યું. પતિએ જઈ તેજી ઘોડો છોડ્યો રે લોલ, જય ઉપાડ્યો આ ગાંધીડાને હાટ જો, મારી વહુ કરે છે આપણા ઘરની વાત જો. અને ત્યાં જઈને એ અફીણ લઈ આવે છે વધારે માત્રાની અંદર. ઘરની અંદર આવે અફીણ ઘોળતા હોય એટલે જેવો એનો તેજ ગતિથી આવતો ઘોડાનો અવાજ સાંભળે ને પછી સ્ત્રીને તરત એમ થઈ જાય કે મારા પતિ આવ્યા છે. અને ભાઈને કે ભાઈ તું થોડીક વાર બેસ, મારા પતિને આગતા સ્વાગતા કરતો હોઉં. અને પતિને આવે રૂમની અંદર માલિકો અંદર જાય અને અફીણ હોય ને ઘોળતા હોય એટલે સ્ત્રી પતિને પૂછે કે તમે શું કરો છો? તો કે અફીણ ઘોળું છું. કારણ શું? આનો ઓવરડોઝ થઈ જાય તો માણસ મરી જાય. કારણ શું? કેમ ઘોળો છો આટલું બધું? અને ત્યારે એવું કહે છે, એના પતિ એવું કહે છે કે બાએ, મોટા ભાઈએ, મોટા ભાભીએ, મારી બેને તમારી ઉપર લાંછન લગાવ્યું છે કે તમે આપણા ઘરની વાત કરો છો. મને ખબર નથી કે આમાં તમે સાચા છો કે મારા માતૃશ્રી સાચા છે. હું બેમાંથી એકેયનો પક્ષ લઈ શકતો એમ નથી. આ હુડીની વચ્ચે હું હોપારી છું અને એટલા માટે મારે હવે જીવવું નિરર્થક છે. અને તે દિવસે સ્ત્રી એવું કહે છે કે મારા જીવતા જીવ તમારે મરાય નહીં, કારણ કે આ ઘરની અંદર હું દીકરા દેવા માટે આવી છું, કોકના દીકરા છીનવી લેવા માટે નથી આવી. લાવો એ મને આપી દો. અને ઘટક દઈ ગોરાંદે પ્યાલો પી ગયા રે લોલ, પછી તાણી એના ઘરચોળાની સોડે જો, તમે જુગ જુગ જીઓ ને મારા સાઈબા રે લોલ. આવી સ્ત્રી આજના સમયમાં હજી એ પીસાય છે કે જેનો કોઈ વાંક નથી, જેની કોઈ ભૂલ નથી, જેણે કોઈ એવું કામ નથી કર્યું કે જેના કારણે એને લાંછન તમે લગાવો. એણે એક પણ કામ એવું નથી કર્યું કે જેના કારણે એના માવતરની માથે જઈને તમે સંભળાવો. તેમ છતાંય જો ઘરને આંગણે બે હાથ જોડીને સાસુબાને વિનંતી છે. આમ તો જોઈએ તો સ્ત્રીનું રાજ છે, તેમ છતાંય તો જો તમારું રાજ ચાલતું હોય અને ઘરની અંદર આવી રીતે કોઈ સ્ત્રી પીસાતી હોય ને તો બે હાથ જોડીને વિનંતી છે કે સ્ત્રીને એટલી બધી પીસાતા નહીં, કારણ કે એ ઘરની લક્ષ્મી કહેવાય. અને એ લક્ષ્મી જેટલી ખીલતી હશે, એ લક્ષ્મી જેટલી હેપી હશે ને એટલી આ ઘરની અંદર બીજી લક્ષ્મીને આવવાનું મન થશે. સરસ્વતીની લક્ષ્મીને તમારે ઘર આવવું જ છે. પણ ઘરની સ્ત્રી હેરાન થતી હશે ને, યત્રે નારે તું પૂજ્યતે તત્ર રમયંતે દેવતા. આ ઈશ્વરને એમ થાય છે કે એ ઘરની અંદર જઈને વાસ કરવો છે જ્યાં નારીનું સન્માન થાય છે, જ્યાં સ્ત્રીની પૂજા થાય. પણ એ પૂજાને લાયક હોય તો, એ સન્માનને લાયક હોય તો. અને આવી સન્માનીય સ્ત્રી જો તમારા ઘરને આંગણે પત્ની સ્વરૂપે મળી હોય ને તો એની સામે નવવામાં જરી કે આપણી ઓછપ નથી. ઘરની બીજી દિવાલ એટલે પત્ની મજબૂત હોય, ઘરની સ્ત્રી મજબૂત હોય સાહેબ, તો પાઘડીની લાજ જળવાય. પુરુષને માથે કરજ છે ને, એ સ્ત્રી છે ને તો આખા ગામને ખબર પડે, અને સ્ત્રી છે ને તો કોઈને ખબર ન પડવા દે. પણ આ કરજ છે કે નહીં, મારો વાંક હતો કે નહીં, છતાં એ સ્ત્રીએ પોતાનું મોતને વાલ કર્યું હોય. તો હું આના માધ્યમથી એવું તમને બિલકુલ નથી કહેતી કે તમે ન બોલો. જ્યાં અધર્મ છે, જ્યાં ખોટું થાય છે ત્યાં બોલોય ખરા, પણ કોકનું સાંભળોય ખરા. આ વાતના માધ્યમથી મારે તમને કહેવું છે કે પત્ની તરીકે જો તમે તમારી જવાબદારીમાંથી ચૂકતા હોય તો સાહેબ આવતીકાલનો સૂરજ કે જેની અંદર તમારે તમારા ઘરની પાઘડીની લાજ જાળવવા માટે તમારે તમારી જવાબદારી શ્રેષ્ઠ રીતે અદા કરવાની છે. સાસુબાઈ એવું કહે ને કે આવતીકાલે શીરો બનાવજો, તે દિવસે એને એમ ન કહેવાય કાન નથી હાલતા, આંખું નથી હાલતી, હાથ નથી હાલતા, જીભ બહુ હાલે છે, આવું એને ન કહેવાય. આ જોક્સની ભાષા હશે કે એની અંદર એ કહેવાતું હશે, પણ એ બાએ આખી જિંદગીમાં કોઈ દિવસ ખાધું નથી. અને એ બાને પૂછો, બા તમારે ગોળ ખાવું હોય ને તો તમારે સાસુબાને પૂછવું પડતું, હા કે ના? ગળપણ તો ખવા જે આપણે ઢેફલા ઉલાળી જાય છે ને ત્યારે શિયાળામાં, એ આપણા સાસુબા છે ને એને એક વખત પૂછજો, એના જીવનની અંદર ભૂકો હોય ને એ ભાગમાં આવે ને એ આવે તો, બાકી ભૂકો ભાગમાં ની અંદર ન આવે.